સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ, જેની અંદર આપણે એક્શન વર્ડ જોઈશું. એક્શન વર્ડ શીખી ગયા છીએ, પણ કઈ વખત જે એક્ઝામની અંદર મેં એક્શન વર્ડ પૂછ્યા એની અંદર ઘણા બધાને ભૂલો પડેલી છે. હવે એ ભૂલો ન પડે એટલા માટે આપણે ફરીથી એને રિવિઝન કરીએ. હવે અહીંયા આપેલું છે કે અમુક એક્શન વર્ડના અંતે આઈએનજી આવે છે, તો ત્યાં કશું કરવાનું નથી. ત્યાં માત્ર શું કરવાનું છે, જે પણ વર્ડ છે એની પાછળ આઈએનજી લખી દેવાનું છે. એટલે અહીંયા જુઓ, સ્ટેન્ડ છે, STAND, સ્ટેન્ડ. તો સ્ટેન્ડની પાછળ માત્ર આઈએનજી લગાવવાનું, એટલે સ્ટેન્ડનું થઈ જશે સ્ટેન્ડિંગ. એ જ રીતના વોક, તો પાછળ માત્ર ને માત્ર આઈએનજી લગાવવાનું છે, એટલે વોકિંગ. બરાબર, WALKING, વોકિંગ. એના પછી ટોક, એની પાછળ પણ આઈએનજી લગાવીએ એટલે TALKING, ટોકિંગ. પછી જમ્પિંગ, તો JUMPING. સ્લીપિંગ, તો SLEEPING, સ્લીપિંગ. યોઈંગ, YAWNING, યોઈંગ. ઈટિંગ, EATING, ઈટિંગ. ડ્રિંકિંગ, DRINKING, ડ્રિંકિંગ. લાફિંગ, LAUGHING, લાફિંગ. ક્રાઇંગ, CRYING, ક્રાઇંગ. તો અહીંયા ભૂલ શું કરે છે બધા કે ઈટિંગ, તો અહીંયા EATING થાય, પણ અમુક શું કરે છે કે EATT કરી દે છે, તો એ ભૂલવાળું છે. માટે આપણે અહીંયા જે શબ્દો છે એ શબ્દો તમે ધ્યાનથી સાંભળો, એટલે ધ્યાનથી જુઓ અને પછી જ એને આપણે લખવાનો. બરાબર, તો અહીંયા આ 10 શબ્દ છે, એ 10 શબ્દની પાછળ માત્ર ને માત્ર આઈએનજી જ લગાવવાનું છે, કોઈ પણ સુધારો વધારો કરવાનો છે નહીં. એના પછી બીજા કેટલાક શબ્દો છે કે રીડિંગ, તો READING, રીડિંગ. ડ્રોઈંગ, તો DRAWING, ડ્રોઈંગ. થ્રોઈંગ, THROWING, થ્રોઈંગ. કેચિંગ, CATCHING, કેચિંગ. કિકિંગ, KICKING, કિકિંગ. GOING, ગોઈંગ. DOING, ડુઈંગ. FLYING, ફ્લાઇંગ. PLAYING, પ્લેઇંગ. ને SINGING, સિંગિંગ. અહીંયા પણ આપણે અગાઉ 10 શબ્દો જોઈ ગયા, અને આ બીજા 10 છે, જેની અંદર પણ જોશો તો માત્ર ને માત્ર શબ્દને પાછળ આઈએનજી લખેલું છે, બીજો કોઈ ચેન્જીસ કરેલો નથી. બરાબર, અહીંયા અમુક આપેલું હોય છે, તો કિક હોય તો કિકિંગ કરવું હોય તો KICKING એવું કરે છે. બરાબર, પણ એ શબ્દ ખોટો છે. તો અહીંયા આ 20 શબ્દ જોયા, જે 20 શબ્દને અંતે માત્ર ને માત્ર આઈએનજી લગાવવાનું છે, બાકી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હવે આગળ જોઈએ કે અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર બેવડી અને આઈએનજી મૂકવામાં આવે છે. હવે બેવડાવે એટલે કે છેલ્લો શબ્દ છે એ 2 વખત લખાય. બરાબર, અહીંયા જુઓ, દાખલા તરીકે અહીં છે સીટ, SIT. બરાબર, સીટ એટલે કે બેસવું. તો અહીંયા સીટનું આપણે સીટિંગ કરીએ ત્યારે છેલ્લો અક્ષર ટી છે એ 2 વખત લખવાનો છે, એટલે કે બેવડાય છે. બરાબર, એટલે કે SITTING આવું થાય. બરાબર, તો સીટિંગ. પછી રનિંગ, તો RUN, રન, તો એનું થઈ જશે RUNNING, છેલ્લો N છે એ બેવડાશે. એના પછી સ્કીપ, તો SKIP, તો છેલ્લો અક્ષર બેવડાય છે, અહીંયા SKIPPING, સ્કીપિંગ થાય છે. અહીંયા ક્લેપિંગ, તો CLAP, ક્લેપ, તો એનું થઈ જશે ક્લેપિંગ, તો CLAPPING. બરાબર, અહીંયા પણ બેવડાયો પી. સ્વિમ, તો સ્વિમનું સ્વિમિંગ થાય, તો સ્વિમિંગની અંદર પણ
SWIMMING, અહીંયા પણ એમ બેવડાયો છેલ્લો અક્ષર, બરાબર. તો અહીંયા આ જે શબ્દ છે, આ શબ્દોની અંદર જે છેલ્લો અક્ષર છે તે 2 વખત લખાય છે, એટલે કે બેવડાય છે, અને પછી ING લાગે છે, બરાબર. એના પછી આગળ જોઈએ કે એક્શન વર્ડના અંતે જો ઈ હોય તો ઈની જગ્યાએ ING મૂકવામાં આવે છે, બરાબર. તો અહીંયા જો પહેલો શબ્દ જોયો કે WRITE, રાઇટ. તો રાઇટનું રાઇટિંગ કરીએ ત્યારે આ જે છેલ્લો અક્ષર છે ઈ એ શું થઈ જાય, નીકળી જાય, બરાબર. અને શું લગાવવાનું, ING. એટલે સ્પેલિંગ શું થશે, WRITING, રાઇટિંગ. એ જ રીતના DANCE, ડાન્સ. તો છેલ્લો ઈ છે એ કાઢી નાખીએ અને ING લગાવીએ, એટલે કે DANCING, ડાન્સિંગ. એ જ રીતના કમ, તો COME, કમ. તો છેલ્લો ઈ નીકળી જાય અને પાછળ ING લાગે, એટલે COMING, કમિંગ. એ રીતના ક્લોઝ, તો છેલ્લો ઈ નીકળી જશે, એટલે CLOSING, ક્લોઝિંગ. મેક, તો MAKING, અહીંયા પણ છેલ્લો ઈ નીકળી ગયો, બરાબર. તો મેકનું થઈ ગયું મેકિંગ, MAKING, બરાબર. તો અહીંયા આ અત્યારે જે શીખ્યા એ આપણે સાચા શબ્દો શીખ્યા છે. તમને પરીક્ષામાં સાચો શબ્દ અને ખોટો શબ્દ બંને આપ્યો હોય તો બંનેમાંથી કયો શબ્દ સાચો છે એ શોધવાનો છે, બરાબર. તો અહીંયા આ જે શબ્દો છે, આ જે એક્શન વર્ડ છે, આ એક્શન વર્ડ તમારે તમારી નોટમાં 5 વખત લખી અને તૈયાર કરવાના છે.